ગુજરાતના ગીર પંથકમાં સિંહની ગણતરી શરૂ થઈ છે। ગીર, બોહરદગીરી અને કોસ્ટલ વિસ્તારમાં 2000 વનકર્મી અને 2000 જેટલા કાર્યકરો સિંહ ગણતરીમાં જોતરાયા છે। એશિયાટિક સિંહોના નિવાસસ્થાન તરીકે જાણીતા બનેલા ગુજરાતના ગીર પંથકમાં સિંહ ગણતરી શનિવાર 2 કલાકેથી પ્રારંભ કરવામાં આવ્યો છે। 14મી સિંહ ગણતરીમાં 8 જિલ્લામાં હાથ ધરાઈ છે। જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, રાજકોટ, પોરબંદર અને જામનગર સહિતના જિલ્લાઓમાં સિંહ ગણતરી હાથ ધરાઈ છે, જેમાં શનિવારે બપોરે 2 કલાકથી ગીર બહુદર અને દરિયાપાતી વિસ્તારમાં સિંહ ગણતરીની શ્રી ગણેશ કરાયા છે, જે 5 દિવસ સુધી ચાલશે। અને આ વસ્તી અંદાજ 2015 સિંહ વસ્તી અંદાજમાં પ્રાથમિક ગણતરી આજે 14 કલાકથી ચાલુ થઈ ગઈ છે અને એના અનુસંધાને અમે જાનવરો ટ્રેકિંગ આજે ઘાટવડવાળો જે આરએફ વિસ્તાર છે એમાં કામગીરી વસ્તી અંદાજની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે। એ આ બ્લોક કાઉન્ટિંગ ટોટલ બ્લોક કાઉન્ટિંગ મેથડથી આ વસ્તી અંદાજ કરવામાં આવશે 2015નો। એમાં રેવન્યુ વિસ્તારમાં એ ગામ એ યુનિટ રહેશે અને ફોરેસ્ટ એરિયામાં એ બીટ યુનિટ રહેશે। આ યુનિટની અંદર જે ગણતરીકારો છે એ ગણતરી કરી અને ફોર્મ भरी અને એ રીતની કાર્યવાહી થશે। इस पूरे लैंडस्केप जो कि 22,000 चौरस स्क्वायर किलोमीटर का एरिया है, इसमें गिनती करने को है और पूरा विस्तार को 8 रीजन्स में, 30 जोन्स में और 106 जोन्स में बांटी गई है। पिछले 9 महीने का रिसर्च, कंटिन्यूअस मॉनिटरिंग और कैमरा ट्रैप्स की जो हम लोगों ने डेटा इकट्ठा की है, दूसरे जो इकट्ठा किया है डाटा, इन सब के बेसिस पे हम लोगों ने ऐसा आइडेंटिफाई किया है कि 625 ऐसे पॉइंट्स है जहां पर एशियाई सिंहों को गिनती करने में आएगा और इसको हम लोग यूनिट ऑफ इनुमरेशंस कहते हैं। सो इन टोटलिटी अगर आप देखिए तो हमें 8 रीजन्स, 30 जोन्स, 106 सब जोन्स और 625 जो है इनुमरेटर्स हम डिप्लॉय कर रहे हैं। प्रत्येक इनुमरेटर्स को 2 असिस्टेंट इनुमरेटर्स देंगे। सो डायरेक्टली इसमें 2000 से 2200 लोग इन्वॉल्व होंगे। ભૂતકાળમાં સિંહોની ગણતરી માત્ર 3 જિલ્લામાં થતી હતી, પરંતુ 2015માં સિંહ ગણતરી 8 જિલ્લામાં હાથ ધરાઈ છે। ભૂતકાળમાં સિંહ ગણતરી માત્ર 14,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં થતી હતી, પરંતુ આ વર્ષે 22,000 કિલોમીટરમાં સિંહ ગણતરી યોજાશે। સિંહ ગણતરીમાં 2200થી વધારે વનકર્મી અને 2000 જેટલા કાર્યકર્તા જોડાયા છે। સિંહોની ગણતરીમાં કેટલી અધિકારી અને વનકર્મીઓ કામે લાગશે તેના પર નજર કરીએ છીએ। વન વિભાગના 8 રિજનલ અધિકારી, 11 ઓબ્ઝર્વર, 30 ઝોનલ અધિકારી, 106 સબ ઝોન, 625 ગણતરીકાર, 1250 મદદનીશ ગણતરીકાર મળી કુલ 4000થી વધુ વનકર્મી સિંહ ગણતરીમાં જોડાયા છે। तो हमारा प्रयास यही है कि एशियाई सिंहों की जो गणतरी हो वो एक ट्रू रिप्रेजेंटेशन कर सके, हम एकदम उसके करेक्ट और एक्यूरेट जो नंबर्स हैं वहां तक पहुंच सके। और इसके लिए हम लोगों ने GIS, GPS, कैमरा ट्रैप्स और साथ ही साथ में जो एक डिजिटल कैमरास हैं, ये सारी चीजों को उपयोग करने में हम लोग को आएगा। कितने ग्रुप्स हैं, ग्रुप का साइज क्या है, स्ट्रक्चर कैसा है, कंपोजिशन कैसा है, कितने मेटा पॉपुलेशंस में फैले हुए हैं, और सबसे इम्पोर्टेंट जो बात है कि जो कहते हैं ना कि लाइक सिंह जो है वो सिर्फ शासन में नहीं है, सिर्फ गिर में नहीं है, 1500 गांव में भी घूमते रहते हैं। तो सारा लैंडस्केप जो 2200 स्क्वायर किलोमीटर है, जिसमें कि गिर सेंचुरी नेशनल पार्क, गिरनार, पानिया, मितियाला, रिजर्व फॉरेस्ट और दूसरे जो विस्तार आते हैं, सारे विस्तार में हम सर्च कर सके और उसकी गणतरी कर सके। આપણે ઘટ વિસ્તારના એરિયામાં છે અને બસ એમાં વોલેન્ટિયર છે, સ્થાનિક NGO છે, બીટગાર્ડ છે, સ્ટાફ છે અને મજૂર છે, રોજમદાર, આ બધા જ લોકો સાથે થયા અલગ અલગ પોતપોતાના એરિયામાં ફરી રહ્યા છે અને પગપાળા ચાલી અને જે કંઈ લાઇનના મૂવમેન્ટ છે, રોરિંગ છે અથવા તો ક્યાંય કોઈના મેસેજથી જ્યાં પણ લોકેશન થાય ત્યાંથી એમનું કાઉન્ટિંગ શરૂ થશે અને કાલ 2 વાગ્યા સુધી રહેશે અને એ પહેલા તબક્કાની ગણાશે। બીજા તબક્કામાં 3 તારીખથી શરૂ થશે, 4 તારીખથી શરૂ થશે અને 5 તારીખે 2 વાગ્યા સુધી રહેશે। સિંહોની ગણતરી દરમિયાન એક પણ સિંહ વન વિભાગની નજરમાંથી ચૂકે નહીં, તેમજ ગણતરીમાં બેવડાય નહીં, તે માટે વન વિભાગ દ્વારા આધુનિક ટેકનિકનો સિંહ ગણતરીમાં ઉપયોગ કરાશે। સિંહ ગણતરીમાં કઈ કઈ ટેકનિક કરાશેનો ઉપયોગ? GIS સિસ્ટમ, જીઓગ્રાફિકલ ઇન્ફોર્મેશન સિસ્ટમ, GPS સિસ્ટમ, કેમેરા સ્ટ્રાપ્સ, ડિજિટલ કેમેરાનો ઉપયોગ થશે અને સાથે યુનિક આઇડેન્ટિફિકેશન માર્ક્સ પદ્ધતિથી માલુમ પડશે કે કયા કયા સિંહ ગણતરી થઈ ચૂક્યા છે, તેમજ કોઈ ગણતરી કર્યા વિના ચૂક્યા એ તો નથી ને। વન વિભાગ દ્વારા જંગલ, રેવન્યू અને કોસ્ટल વિસ્તારમાં સિંહ ગણતરી કરાશે। पूरे 22,000 स्क्वायर किलोमीटर में लायन है, एशियाटिक लायन। बहुत से जो बाहर के विस्तार है बेसिकली उसमें वेजिटेशन होता है, देन वापस आ जाते हैं। लेकिन आज क्या हो रहा है, जब जैसे जैसे पॉपुलेशन बढ़ती है तो इनको एक नई एरिया की जरूरत पड़ती है, जो कि
अंदर के भाग में ये संभव नहीं होता। तो धीरे धीरे जो है ना आउटवर्ड मूवमेंट्स जो कह रहे हैं, आउटवर्ड जो मूवमेंट ऑफ द एशियाटिक लायंस है वो हो रहा है, और इसके वजह से जो कहते हैं ना कि एक समय में एक सारे विस्तार में लायन थे, धीरे धीरे घट गए, अब फिर से इनकी संख्या बढ़ रही है। तो कहीं न कहीं अपना जो खोया हुआ विस्तार है उसको फिर से रिक्लेम करने की प्रक्रिया चल रही है जी। एक जैसे जैसे जो इनकी एक पॉपुलेशन की वृद्धि हो रही है, टेरिटोरियल होने के कारण जो इनकी लैंड की जो रिक्वायरमेंट्स है वो बढ़ता जा रहा है। और आज मैं खुशी के साथ कह सकता हूँ कि जो कहते हैं ना कि सौराष्ट्र ये लैंड ऑफ लायंस है, तो ये कहीं न कहीं इनकी विस्तार जो है ना बहुत ही सुचारू रूप से जो है ना ये रिक्लेम कर रहे हैं अपने खोया हुआ विस्तार को जी। लाइन सेंसस में जीपीएस का क्या उपयोग है? जीपीएस से हम लाइन सेंसस में सिंह की गिनती में उसकी लोकेशन ट्रेस करने में मदद लेते हैं। जब भी हम किसी फील्ड पे लाइन को देखते हैं तो उसकी लोकेशन इसकी सैटेलाइट व्यू में जाके वो हम नॉर्थ और ईस्ट लैट लॉन्ग नोट करते हैं और उसका एलिवेशन नोट करते हैं। इससे हमें पता चलता है कि लाइन की एग्जैक्ट लोकेशन कहाँ है और फिर उसका मूवमेंट ट्रेस करा जा सकता है मैप पे जब हम उसकी लोकेशन डालेंगे। ગુજરાતના ગીર જંગલમાં થઈ રહેલી સિંહ ગણતરી 5 દિવસ ચાલશે, જેમાં પણ 2 વિભાગ પાડવામાં આવ્યા છે। પ્રથમ 2 દિવસની ગણતરીમાં પ્રથમ અને છેલ્લા 2 દિવસની ગણતરી આખરી રહેશે। રાકેશ પરાડવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ગીર સોમનાથ।